દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજરોજ દબાણ શાખાની ટીમ કુણાલ 4 રસ્તા પાસે કોર્પોરેશનની જગ્યામાં કપડાનો વેપાર કરતા અગાઉ દબાણ શાખા દ્વારા નોટિસ આપવા છતાંય ખાલી નહીં કરાતા આજરોજ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને તોડવાની કામગીરી દરમિયાન મહિલાઓ જેસીબી આગળ બેસી જતા પોલીસ રોક્યા હતા. દબાણ હટાવવાની કામગીરી તોડવાની હાથ ધરી હતી. દબાણ તોડતા આમને સામને આવી ગયા. કોર્પોરેશનના અધિકારી અને આમના જે પથારાવાળાના લોકલ લીડર્સ હતા એ બંને ઉપલબ્ધ હતા અને કોર્પોરેશનના અધિકારી સાથે ચર્ચા કરી, એમના લોકલ જે લીડર્સ હતા એમની સાથે ચર્ચા કરી. તો એ બંનેના મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગમાં એવું બહાર આવ્યું છે કે 24-48 કલાકનું એ પથારાવાળાને ટાઈમ આપવામાં આવે અને કોર્પોરેશનના અધિકારી પણ એ બાબતે કન્વિન્સ થયા છે. તો એ એમના જ્યુરિડિક્શનમાં જે રીતે અનુકૂળ હશે એ રીતે એને ટાઈમિંગ આપશે. હા, કોર્પોરેશનના અધિકારીએ કીધું કે આપણે એમને જે ટાઈમ દેવાનો છે અમે ઓફિસમાં જઈને નક્કી કરી અને નોટિસ ઇસ્યુ કરીએ એટલા પૂરતો ટાઈમ હાલ પૂરતું સ્થગિત છે. પોલીસ બંદોબસ્ત તો પૂરતો રાખવામાં આવ્યો હતો. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન, ગોરવા અને જવાહરનગર પોલીસ સ્ટેશનની 4 ને 2 6 ટીમો રાખવામાં આવેલી હતી, પણ પોલીસ એક્સરસાઇઝ કરવાની કંઈ જરૂરિયાત નથી. વિસ્તારમાં વહીવટી વોર્ડ 9 કુણાલ 4 રસ્તા પાસે જે માર્કેટ લાગતું હતું એનું ટેકનિકલ વિભાગે અને એની સક્ષમ મંજૂરી લઈ અને વહેલી સવારથી આ કામગીરી માટે સ્થળ પર આવવામાં આવ્યા હતા. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના બંદોબસ્ત સાથે અને વિવિધ વિભાગો સાથે, અને તેઓની માગણી પ્રમાણે 1 કલાક ઉપરાંતનો સમય, લગભગ 3.5 થી 4 કલાકનો સમય પણ એમને આપવામાં આવ્યો હતો ખાલી કરવાનો, અને હાલ એ ડિમોલિશનની કામગીરી ચાલુ છે. એ લગભગ અંદાજે કદાચ 100 ઉપરની દુકાનો હતી અને બંદોબસ્ત તમામ, એટલે મેડિકલ વિભાગ, આરોગ્ય વિભાગ, આપણે ફાયર વિભાગ, MGVCL અને પોલીસ, લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો બંદોબસ્ત અને કોર્પોરેશનના વિવિધ વિભાગો સાથે રહીને કામગીરી. એ હવે અંદાજે તો લગભગ ઘણા 2-3 વર્ષ ઉપરાંતનું કદાચ હશે. Subscribe now and press the bell icon. Never miss an update.